ભાઈઓ બહેનો માતાઓ દીકરીઓ વડીલો બાળકો જય મહાદેવ જય માતાજી જય ખોડિયા 18 વર્ષને આજ મારા મોટા મોટા આશીર્વાદ છે મોટા મોટી 11 છે આજે ભીમ 11 આ ભીમે 11 કરી હતી આ મોટી મોટી 11 કહેવાય 24 આવે 11 12 મહિનામાં પણ આ 11 જે કરે વગર પાણીએ કરે તો સીધો એનો મોક્ષ મળે એટલી તાકાત છે આ 11માં એકાદશીમાં લક્ષ્મીનો વાસ થાય ખૂબ લક્ષ્મી આવે અને ખૂબ પ્રાપ્તિ થાય 18 વર્ષને મારે કહેવાનું છે બને કરી શકો તો 11 આ મોટા મોટી કહેવાય ન કરી શકો તો ગાયને રોટલી ગોળ ખવડાવી દેવાનો અને મારો આશીર્વાદ છે ભાઈઓ બહેનોને બધાને તમામને 18 વર્ષને મારો આશીર્વાદ છે આપણી મેન ગાય માતા રોજની 50,000 જે કતલખાને જાય છે એ 18 વર્ષ થઈને બંધ કરાવો એ મેન છે ગાય આપણી માતા છે હંમેશ માટે સમજી લેજો આપણી માની આપણી સામે કતલ થાય એ હિન્દુ જ કરાવે છે અને ભારતથી એક્સપોર્ટ થાય છે એ ખાસ બંધ કરાવો તો હું માનું કે આપણે બધા હિન્દુ છીએ નગર તો આમાં આવ્યા ન આવ્યા આપણે આપણી માં છે ગાય માતા છે કામદેશ છે એ બધું એ આપે તમામ વસ્તુ જમીનમાંથી થાય છે અને ભક્તો મારે ખાસ કહેવાનું છે ધર્માદો કોઈ ખાતા નહીં ધર્માદો એટલે માંદો ગમે તે આશ્રમમાં જાઓ 5 પછી મૂકી દેવાના એક સોસાયટીનો પૈસો કોઈ ખાવો નહીં નકર એ માંદો જ રહે હંમેશ માટે ખાસ અણભક્તો યાદ કરી લેજો એક બેન દીકરીની દલાલી ખાતા નહીં મા બાપને આશ્રમમાં મૂક્યા હોય તો ખાસ લઈ આવજો હંમેશ માટે કહું છું અણભક્તોને કહેતો આવું છું હંમેશ માટે એક ખાસ ધ્યાન રાખજો હંમેશ માટે મા બાપને આશ્રમમાં મૂક્યો હોય તો ખાસ લઈ આવજો મા બાપથી જગતમાં ઊંચું કોઈ છે નહીં કોઈ થશે નહીં કોઈ બી ભગવાનની તમે ભક્તિ કરો ભગવાને એવું કીધું તમે મા બાપનો સ્વીકાર નહીં કરો તો હું તમારો સ્વીકાર જિંદગીમાં નથી કરતો ખાસ માતા પિતા તમે બંધો તમે સખા પહેલું સ્થાન ભગવાનનું બીજું માતાનું ત્રીજું ગુરુનું ગુરુ ગોવિંદ દોનો ખડે કે કિસકો લાગુ પાય તો 12 મહિના કાળિયા ઠાકરે કીધું કે ગુરુ કો વંદન કરો ગુરુ છે એક તમને માધ્યમ ભગવાન સુધી માધ્યમ ભગવાનના દર્શન કરાવી શકે હંમેશને માટે કહું છું ને કહેતો આવું છું કોઈ બી પ્રશ્ન તમારે ખાસ જાણવો હોય પૂછવું હોય કોઈ બી પ્રશ્ન મારો નંબર આમાં આપેલો છે ફોન કરીને તમે મને પૂછી શકો છો એના બધા માર્ગદર્શન છે ભગવાને કોઈ રસ્તા નથી કહેવા નથી રસ્તા બધાય છે પણ મેન ભરોસો અને વિશ્વાસ હોય તો જ આગળ વધાય નકર આગળ વધાય નહીં ભગવાનના મંદિરમાં જવું વિશ્વાસ ને શ્રદ્ધા હોય તો જ કરાય નકર કરાય નહીં કોઈ વસ્તુ હંમેશ માટે તમને અણભક્તો હું કહેતો આવું છું કહું છું આ અધ્યાયની અંદર હું તમને દેવો અને રાક્ષસોની કથા આપી રહ્યો છું એવા રાક્ષસ કાળિયો રાક્ષસ હતો કે દેવોને બધાને ભગાડી મૂક્યા અને ખૂબ ખૂબ માર્યા દેવોને 1 કોટી દેવો અને અહીંયા લાખો રાક્ષસો કોગવા દે નહીં દેવો મૂંઝાઈ ગયા હવે કરશું હું કે પછી મહાકાલી પાસે ગયા મહાકાલીએ કીધું જાઓ હું આવું છું ચિંતા કરોમાં પછી મહાકાલી આવ્યા કે જો એ રાક્ષસને યુદ્ધ કરવા માટે તૈયાર થઈ જાય અને તમે બધા તૈયાર થઈ જાઓ હારે બધા દેવો કોટી દેવો ને આગળ મહાકાલી ને આગળ રાક્ષસ આવ્યો અને રાક્ષસ નો સમજ્યો પછી વિનાશ કાળે વિપરીત બુદ્ધિ કરી નાખી એક રાક્ષસને માં એકલાએ તલવારથી મારી નાખ્યા તમામ અને ઓલો સીલો રાક્ષસ જે હતો મોટો રાક્ષસ એને પગ હેઠે દબાવી દીધો માએ અને નૈયા મારી નાખ્યો પછી એક બાળકનો અવાજ આવ્યો નાનો એવો 3 વર્ષનું 2 વર્ષનું બાળક હતું તો માને બાળકનો અવાજ આવ્યો એટલે માએ બાળકને તેડી લીધો અને માને બહુ ગુસ્સો આવ્યો ત્યાં ઇન્દ્રને કહેવાય ગયો દેવતા કે આ એક રાક્ષસ વધ્યો છે અને માએ મહાકાલી તેડી લીધો છે તો મહાકાલીને ઇન્દ્રે કીધું કે આ રાક્ષસ મને આપી ગયો નહીં તને ના આપું મારો છોકરો છે એમ કરીને બધા દેવતાને પાડી દીધા એકને પાછા દેવતાને માર્યા મહાકાલીએ એનો મગજ કોઈ રીતે શાંત થાય નહીં કોઈ રીતે શાંત ન થાય વિનાશ થઈ જવાનો હતો કે આ વિષ્ણુ ને શિવ બે આવી ગયા અને મા પાર્વતીને પ્રાર્થના કરી કે હે દેવી હવે શાંત થઈ જાઓ હવે તમારા આશીર્વાદથી બધું શાંત થઈ ગયું છે એમ કરીને છોકરાને લઈને વિયાઈ ગયા માતાજી પાછા જય મહાકાલી કલકલતા વાલી તેરા વસના જગની ખાલી એ મારી મહાકાલી આ હનુમાનની કથા આપું છું અંજલિએ બહુ તપ કરેલો 12 વર્ષ સુધી તપ કર્યો હતો અને તારે એને હનુમાન આવ્યો જ્યારે જન્મો હનુમાન એક જ દિવસનો હતો હજી ત્યાં ખોળામાં રહે અને અંજલિ રોવે છે ભગવાનના આહુડા પીડ્યાના શરીર ઉપર કેમ તમે રોવો છો છોકરો આવે તો માણસ ખુશી થાય તમે કેમ રડો છો
હું અભાગ્યો આ જલમતા હોય મારી માં રોવા પડી, મારી માં ખુશી થવી જોઈએ કે નહીં બેટા તું અભાગ્યો નથી, અભાગ્યો નહીં તો હું છું, કે મને શ્રાપ છે, તુને શ્રાપ છે કે આજે તું એક જ દિવસ રહી ને કાલ સવારે જતો રહી. બસ માં એટલી જ વાતમાં તમે રડો છો. જ્યારે ખોળામાળી ઉઠી ગયા, સૂર્ય ઉગ્યા પહેલા તારું મોજ છે, સૂર્ય ઉગશે તો, પણ સૂર્ય ઉગશે તો મારું બહુ થાય ને. એ એક જ દિવસનું બાળક હતું, હનુમાન દાદા છે, સૂર્ય પાસે ઉગી ગયા અને હાથમાં લઈને પકડી લીધો. હાહાકાર બોલી ગયો, અંધારું અંધારું થઈ ગયું. બધા દેવો દાનો જોવે છે કે સૂર્ય કેમ ઉગ્યો નહીં હજી, બધા રાહ જોવે છે તો વિનાશ થઈ જાય એમ કરીને બધા દેવતાઓ કોટી અધર જોવે છે કે હનુમાન દાદા પ્રાર્થના કરે છે કે હે હનુમાન દાદા મૂકી ગયો, હે હનુમાન દાદા મૂકી ગયો. એમ નહીં, મારી માને આશીર્વાદમાંથી મુક્ત કરો, ખરાબમાંથી પહેલા ખરાબમાંથી મુક્ત કરો તો જ મૂકવું. પણ હવે તો બપોર થઈ ગયા, હવે તો મૂકી દે, હવે તારા માટે લીધે જતું રહ્યું. પછી હનુમાન દાદાએ સૂર્ય ભગવાનને મૂકી દીધા અને બધા દેવોએ હનુમાન દાદાને આશીર્વાદ આપ્યા. એક હનુમાન છે, અમર છે, અને જલતા વાત જો માને મુક્ત કરાવે એને દીકરા કહેવાય ને એમાં દીકરા થાય. ઓમ નમો નારાયણ, જય સિયા રામ.